વડોદરામાં તપન પરમારની હત્યાનો કેસ વડોદરા કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર 5 આરોપીઓના 22 નવેમ્બર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસની ટીમે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાનું બાકી હોવાથી માંગ્યા હતા રિમાન્ડ। આજે આ કેસમાં વધુ 2 આરોપીઓની પણ થઈ હતી ધરપકડ। બાબર પઠાણ સહિત 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં કરાઈ હતી હત્યા। ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા। તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે। ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા। તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે।